હોતું નથી રહી તારી સપના સતાવે। તો મિત્રો આ રીલ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ સોંગ ઉપર તમને આજના વિડીયોની અંદર જોરદાર રીલ્સ બનાવતા શીખવાડીશ। તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। હોતું નથી રહી યાદ જતી રહી તારા હો જરૂર મારી આજે મને તારે માટે આજુડો તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો આ ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો તમે સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। તો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈકનો ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, બરાબર। તેના ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનું રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ હું તમને આપી દઈશ, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને પછી તમારે સિમ્પલી ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર તમને અહીંયા જોવા મળશે, બરાબર। તમે એકદમ ઇઝી રીતે તમે આવું જોરદાર મેં તમને બતાવ્યું એવું ટેટસ તમે બનાવી શકો છો। તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા વાળા ઓપ્શન જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે સૌથી પહેલાં તો અહીંયાથી લઈ લેવાનો છે। તો આપણે સૌથી પહેલાં ફોટો લઈ લઈએ છીએ, તો આ રીતના ફોટો લઈ લઉં છું। પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પોઝિટ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે। પછી ફોટાને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં લાવી દેવાનું રહેશે આપણે, બરાબર। તો આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો અને ફોટાને મિત્રો સૌથી પહેલાં તો છેક લાસ્ટમાં લાઈને મૂકી દેતું આ રીતે, બરાબર, સોંગની ઉપર। તો આ રીતના લાઈને મૂકી દીધું પછી શું કરવાનું છે, ફોટાની ઉપર તમને લેયર દેખાય વાદળી કલરનું, તેના પર ક્લિક કરવાનું છે। તેના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી એ લેયરને ડિલીટ કરી દેવાનું છે અને ફોટા ઉપર ક્લિક કરવાનું છે। ફોટાની ઉપર ક્લિક કર્યા બાદ એ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરીને અહીંથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે તમારા ફોટાની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે, બરાબર। એટલું કર્યા બાદ પછી શું કરવાનું છે, તમારે તમે જોઈ શકો છો આપણે જે ફોટોવાળું તમને અહીંયા જોવા મળશે લેયર, બરાબર, ગ્રુપ। તો એ ફોટોવાળું લખેલું છે એ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે આપણે જે ફોટો છે મેકવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે અને ફોટોને તમારે નીચે લાવી દેવાનું છે, બરાબર। પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાની સાઇઝ તમારે નાની કરી દેવાની છે, આ રીતના લેયરની અંદર સેટ થાય એ રીતે, બરાબર। તો આપણે અહીંથી નાની કરી દઈએ છીએ અને આ રીતના સેટ કરીને અહીંયા મૂકી દઈએ છીએ અને ફોટાની લંબાઈ પછી અંદર જે લેયર છે મિત્રો એની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતના અને પછી બેક આવી જવાનું છે। બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારો એ જોરદાર વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। ટેક્સ્ટ તો તમારે ઓટોમેટિક અહીંયા લખેલા છે, તમારે કંઈ કરવાનું નથી। ટેક્સ્ટમાં ઇફેક્ટ પણ અહીંયા આપેલી છે, ખાલી તમારે શું કરવાનું છે, આ રીતના મેં કીધું એમ તમારે ફોટા ખાલી આ રીતના મૂકશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગે કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો તમારો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે અહીંયા પછી વિડીયો જવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનો શરૂ થઈ જશે। કંઈ બી પ્રોબ્લેમ આજ ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળી બીજા એડિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।